સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક સ્પામાં ચાલી રહેલ ગેરકાયદેસર દેહ વ્યાપારના ધંધા પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા આજે વહેલી સવારે છાપો મારવામાં આવ્યો. પોલીસે આ કાર્યવાહીમાં 8 લોકોની ધરપકડ કરી, જ્યારે 6 મહિલાઓને દેહ વ્યાપારની દુનિયામાંથી મુક્ત કરવામાં આવી. આ કાર્યવાહી કડોદરા રોડ પર આવેલ ટાઈમ સ્ક્વેર બિલ્ડિંગની પહેલા માળે આવેલ એનઆર સ્પા ખાતે કરવામાં આવી. પોલીસને મળેલ બાતમીના આધારે એસટીયુ સેલના પીઆઈ અંબી શેરગીલને તેમની ટીમે આ રેડ હાથ ધરી છે. પોલીસે સ્થળ પરથી કુલ ₹2,33,600નો મુદ્દામાલ કબજે કર્યો છે. તમામ મહિલાઓ ભારતીય હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવાયું છે. પોલીસે આ ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલ કુલ 8 લોકોની ધરપકડ કરી છે. એએસટીયુની ટીમે તમામ ધરપકડ કરાયેલા આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે આ ધંધામાં સંડોવાયેલ અન્ય લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે. બચાવી લેવાયેલી મહિલાઓને સલામત સ્થળે રાખવામાં આવી છે અને તેમની સાથે કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં સ્પા અને બ્યુટી પાર્લરની આડમાં ચાલતા દેહ વ્યાપાર સામે પોલીસની આ કાર્યવાહીએ ભૂગર્ભ ધંધા કરનારાઓમાં ચકચાર મચાવી છે. પોલીસે લોકોને પણ અપીલ કરી છે કે તેમના વિસ્તારમાં આવા કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણકારી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરે.